ખેરાલુ તાલુકાના ડભોડા ગામમાં શંકાસ્પદ હાલતમાં લેડીઝ ડ્રેસમાં બે વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ખેરાલુ તાલુકાના ડભોડા ગામમાં છેલ્લા 3 દિવસથી શંકાસ્પદ રીતે ફરી રહેલા બે વ્યક્તિઓને ગ્રામજનોએ ઝડપી પાડી પોલીસને સોંપ્યા હોવાનું વિગતો સામે આવી છે। પ્રાથમિક માહિતી મુજબ બંને વ્યક્તિઓ મૂળ બિહારના પટના વિસ્તારના હોવાનું સામે આવ્યું છે। તેઓ મહિલાઓના કપડાં પહેરીને ગામમાં ફરી રહ્યા હતા। ગ્રામજનોના જણાવ્યા અનુસાર બંને પર ચોરીના ઈરાદે રેકી કરતા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ બંને વ્યક્તિઓ મહેસાણાથી ડેમુ ટ્રેન મારફતે ડભોડા ખાતે પહોંચ્યા હતા। તેમને પકડ્યા બાદ કેટલાક લોકોએ માર માર્યો હોવાની પણ માહિતી મળી રહી છે। ત્યારબાદ બંનેને ખેરાલુ પોલીસને સોંપવામાં આવ્યા હતા। ગ્રામજનોના આક્ષેપ છે કે છેલ્લા લગભગ 15 દિવસથી આ વિસ્તારમાં શંકાસ્પદ રીતે વારંવાર રીતે તેમની અવરજવર જોવા મળી હતી। જો કે તેઓ કયા હેતુથી આવ્યા હતા, કોઈ ચોરી અથવા અન્ય ગુનાની યોજના હતી નહીં, તે અંગે હજુ સુધી પોલીસ તરફથી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી। પકડાયેલા વ્યક્તિઓએ તેમની સાથે અન્ય લોકો પણ સંકળાયેલા હોવાની માહિતી આપી હોવાનું સ્થાનિક સ્ત્રોત દ્વારા જાણવા મળ્યું છે। જો કે આ દાવાની પણ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે। ખેરાલુ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાની હકીકત અને સંભવિત ગુનાખોરી અંગે સ્પષ્ટતા થઈ શકે છે। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર ખેરાલુ સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં।